વેલકમ ટુ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ. નમસ્કાર મિત્રો. બાયોકેમિસ્ટ્રી અને ન્યુટ્રિશન જેવા સબ્જેક્ટમાં આપણે યુનિટ 1 અને એમાં 6 નંબરનું લેક્ચર નંબર 6 આગળ આપણે ન્યુટ્રિશનના પહેલા યુનિટમાં ઘણા બધા લેક્ચરો જોયા. હવે આપણે જોશું ફેક્ટર અફેક્ટિંગ ફૂડ એન્ડ હેલ્થ. એક્ઝામિનેશનમાં ઘણી વખત પૂછાતો આ પ્રશ્ન છે, વિચ આર ધ ફેક્ટર અફેક્ટિંગ ફૂડ એન્ડ હેલ્થ. તો આપણે સારી રીતે પ્રશ્ન ઇઝીલી લખી શકીએ તે માટે આપણે આ રીતે પ્રશ્ન લખી શકાય. There are certain factors influencing to food and health are under or are below. જે રીતે લખવાનું તમારી રીતે તમે લખી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ મેટાબોલિક રેટ BMR. Basal metabolic rate is the main factor which is influencing our nutrition status. એટલે કે BMR છે એ આપણા ન્યુટ્રિશન સ્ટેટસને ઇફેક્ટ કરતું એક અગત્યનું ફેક્ટર છે. BMR મીન્સ આપણે જોયું જ્યારે આપણે એની ડેફિનેશનની વ્યાખ્યા કરી ત્યારે આપણે જોયું કે વોટ ઇઝ ધ BMR. તો BMR મીન્સ એનર્જી રિક્વાયર્ડ ટુ કેરી આઉટ ઇનવોલન્ટરી એક્ટિવિટી ઓફ બોડી. ઇનવોલન્ટરી એક્ટિવિટી ઓફ બોડી મીન્સ the function of the heart, function of the kidney, function of the liver, function of the lungs, function of the brain. કે જે આપણું બોડી સાયલન્ટ હોય, આપણે એક્ટિવ ન હોય છતાં જે બોડીના અમુક કાર્યો બ્રેઇન, હાર્ટ, લંગ્સ, લીવર એના ફંક્શન સતત ચાલુ જ હોય અને જે એનર્જી વાપરે, જે શક્તિ વાપરે એને એ જે રેટ હોય એ રેટને આપણે BMR કહેશું. તો BMR નું સૂત્ર આવી રીતે થાય કે 1 કેલેરી ઇન્ટુ બોડી વેઇટ, એટલે કેજીમાં બોડી વેઇટ છે, 1 કેલેરી ઇન્ટુ કેજી બોડી વેઇટ ઇન્ટુ 24 અવર. તો ટોટલ આપણો જે BMR નીકળે. અને BMRનું આપણે જે ઓલરેડી વ્યાખ્યા પણ જોઈ હતી કે BMR મીન્સ બેઝલ મેટાબોલિક રેટ મીન્સ એનર્જી કન્ઝ્યુમ વાઇલ રેસ્ટ કન્ડિશન ઓફ બોડી. એટલે કે જ્યારે આપણું બોડી, આપણું શરીર રેસ્ટ પોઝિશનમાં હોય, આપણે આરામદાયક સ્થિતિમાં હોય ત્યારે આપણું બોડી જે એનર્જી કન્ઝ્યુમ કરે, જે એનર્જી વાપરે એને આપણે BMR કહી શકાય. રેસ્ટ કન્ઝ્યુમિંગ while rest condition of the body, it's used by vital organs of the body. એટલે એ જે શરીરના અતિ અગત્યના અવયવો એટલે કે વાઇટલ ઓર્ગન્સ છે, દાખલા તરીકે હાર્ટ, કિડની, લીવર, લંગ્સ, બ્રેઇન, આ બધા જે ઓર્ગન્સ છે એ આપણે જ્યારે રેસ્ટિંગ કન્ડિશનમાં હોય ત્યારે જે સતત વાપરે, કારણ કે હાર્ટ છે એ સતત આપણું જે એ ધબકતું જ હોય, બરાબર, પલ્સ રેટ સતત આવતા જ હોય. કિડની સતત એનું કાર્ય કરતી હોય, આપણે રેસ્ટ કરતા હોય, આપણે સૂતા હોય, આપણે બેઠા હોય તો પણ કાર્ય કરતી હોય, લીવર એનું કાર્ય કરતું હોય, લંગ્સ એનું કાર્ય કરતું હોય, બ્રેઇન પણ એનું કાર્ય કરતું હોય. તો આ કાર્ય દરમિયાન જે એનર્જી વપરાય, જે કેલેરી આખા દિવસમાં વપરાય, એ કેલેરીનો જે રેટ છે એને કહેવાય બેઝલ મેટાબોલિક રેટ. તો BMR મીન્સ ધ રેસ્ટિંગ મેટાબોલિક રેટ પણ એને કહેવાય. રેસ્ટિંગ મેટાબોલિક રેટ એટલે આરામની કન્ડિશનમાં જે મેટાબોલિઝમ રેટ હોય એને કહેવાય રેસ્ટિંગ મેટાબોલિઝમ રેટ. BMR ઓલવેઝ ડિફરન્ટ ટુ ઓલ ઇન્ડિવિજ્યુઅલ. દરેક ઇન્ડિવિજ્યુઅલમાં BMR જુદો જુદો હોય. મારો જુદો હોય, તમારો જુદો હોય, બધાનો જુદો હોય. કોનું કેટલું હાર્ટ કામ કરે છે, કોનું કેટલું લીવર કામ કરે છે, કોનું કેટલું લંગ્સ કામ કરે છે, કોની કેટલી કિડની કામ કરે છે, કોનું કેટલા બ્રેઇન, ઘણાના બ્રેઇન સતત એમને કામ કરતા હોય, બરાબર. તમે પ્લગમાંથી પિન કાઢી નાખો તો એ ઘણાના વેવ્સ એમને આવ્યા જ કરતા હોય, આવ્યા જ કરતા, સતત વિચારો આવ્યા જ કરતા હોય. તો આવાય બ્રેઇન પણ હોય. તો આ જે સતત કામ કરતા હોય અને એનર્જી વપરાતી હોય તો એને કહેવાય BMR. તો બધા ઇન્ડિવિજ્યુઅલ એટલે કે દરેક વ્યક્તિગત રીતે BMR જુદું જુદું હોય. મેલમાં એવરેજ BMR કેટલું હોય તો 7100 કિલો કેલેરી પર ડેઝ હોય. એટલે કે લગભગ 7100 કેલેરી આખા દિવસના અંતે 7100 કેલેરી જેટલું બર્ન એ આપણે આમાં જ થાય. અને ફિમેલમાં કેટલું હોય તો 5900 કિલો કેલેરી પર ડે. તો આટલું આ BMR છે. એવરેજ BMR આપણે કંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આ એવરેજ BMR છે. તો પહેલું ફેક્ટર આવ્યું BMR, યાદ રાખજો. ફર્સ્ટ ઇઝ BMR, then next
ઇઝ વેઇટને અને મેટાબોલિઝમને, વેઇટને અને ફૂડને, વેઇટને અને હેલ્થને સંબંધ હોય, 100% સંબંધ હોય. મોર બોડી વેઇટ રિક્વાયર્ડ મોર એનર્જી. આપણને ખ્યાલ છે કે જેમ વજન વધારે એમ ફૂડ અને હેલ્થ, એટલે કે એમ આપણે ખોરાક વધારે લેવો જોઈએ, આપણે વધારે એનર્જીની જરૂરિયાત પડે. તો એ સ્વાભાવિક છે. ઓછો વજન હોય તો ઓછી કેલરીની, ઓછી એનર્જીની જરૂર પડે, વધુ વજન હોય તો વધુ એનર્જીની જરૂર પડે. થર્ડ વન ઇઝ એજ. The young children required more energy, adolescent required more calorie. બરાબર, યંગ ચિલ્ડ્રન હોય, જુવાન છોકરાઓ હોય, હજી ગ્રોઈંગ સ્ટેજમાં હોય તો એને વધુ કેલરીની જરૂર પડે. એડોલેસન્ટ એટલે તરુણાવસ્થામાં હોય તો એને પણ વધુ કેલરીની જરૂર પડે. બરાબર, ચાઇલ્ડ હોય તો ઓછી કેલરીની જરૂર પડે. એવી રીતે ઓલ્ડ એજ હોય તો પણ કેલરી ઘટતી જાય. નેક્સ્ટ, સેક્સ ઓલ્સો મેક વેરિએશન રિક્વાયરમેન્ટ ઓફ ધ એનર્જી. બરાબર, તો સેક્સ પણ જુદા જુદા સેક્સમાં જુદી જુદી એનર્જીની જરૂર પડે. આપણે હમણાં જ કહેતા હતા કે BMR કેનો મેલનો BMR 7100 જેટલો હોય તો ફિમેલનો BMR છે એ 59,100 જેટલો હોય. તો 100% કે સ્ત્રીમાં છે તો એનર્જીની ઓછી જરૂરિયાત પડે, જ્યારે મેલમાં છે ફિમેલમાં ઓછી જરૂરિયાત પડે, મેલમાં વધુ જરૂરિયાત પડે. તો BMR ઓફ વુમન ઇઝ 6 to 10 લોઅર ધેન ધ મેલ. તો 10 થી 6% જેટલી ઓછી જરૂરિયાત ફિમેલમાં જોવા મળે. નેક્સ્ટ, ક્લાઇમેટ એન્ડ એન્વાયરમેન્ટ. કેવું ક્લાઇમેટ છે, કેવું એન્વાયરમેન્ટ છે, કેવું વાતાવરણ છે, એના ઉપર પણ ફૂડ અને હેલ્થનો આધાર રહે, એના ઉપર પણ એનર્જી કેટલી જોઈએ એનો આધાર રહે. તો પુઅર ક્લાઇમેટ હોય, પુઅર એન્વાયરમેન્ટ હોય, ઇટ લીડ્સ ટુ ઇન્ફેક્શન ઇન ચિલ્ડ્રન. તો એ ગમે ત્યારે ચેપ ફેલાવી શકે, અને એ ચેપ ફેલાવી શકે તો એને સારા ફૂડની જરૂર પડે. બરાબર, ઇન્ફેક્શન એન્ડ હોટ એન્વાયરમેન્ટ ઇન્ક્રીઝ BMR. ઇન્ફેક્શન વધારે હોય, એન્વાયરમેન્ટ હોટ હોય તો BMR ઓટોમેટિક વધી જાય, અને એ ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ, ઓટોમેટિક ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ પણ સાથે સાથે વધતી જાય. ફિઝિકલ એક્ટિવિટી, કેવી આપણી શારીરિક સ્થિતિ છે, કેવી આપણી શારીરિક આપણે કામ કરવાની ક્ષમતા કેવી છે, એના ઉપર પણ એનર્જીનો આધાર, એના ઉપર પણ ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટનો આધાર. ફિઝિકલ એક્ટિવિટી ઇન્ક્રીઝ BMR. જેમ જેમ ફિઝિકલ એક્ટિવિટી આપણે વધારીએ એમ આપણો BMR વધે. આપણે વધુ કામ કરતા હોય તો આપણે વધુ ન્યુટ્રિશનની જરૂર પડે, વધારે એક્સરસાઇઝ કરતા હોય તો વધારે ન્યુટ્રિશનની જરૂર પડે. તો એ વિચ ઇન્ક્રીઝ અવર લેવલ ઓફ એક્સપેન્ડિચર ઓફ એનર્જી, એટલે જે એનર્જી વાપરવાની જે શક્તિ છે એ વધારે. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ મોર ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ, અને એ વધુ ન્યુટ્રિશન આપણને જોઈ એના માટે એ જવાબદાર છે. તો જેમ ફિઝિકલ એક્ટિવિટી વધારે એમ BMR વધારે એમ ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ પણ વધારે. તો આ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી આવ્યું એક્શન ઓફ ફૂડ. ફૂડ હેઝ ઇટ્સ ઓન એક્શન. ફૂડની પોતાની ડાયનેમિક એનર્જી, મેટાબોલિઝમ વખતે દરેક ફૂડ છે એની અલગ અલગ એનર્જી હોય. કાર્બોહાઈડ્રેટ હોય તો 5 થી 6% હોય, પ્રોટીન હોય તો 30% એનર્જી હોય છે, ફેટમાં 4% હોય. કારણ કે તમને ખ્યાલ છે. તો ફૂડ હેઝ ઇટ્સ ઓન ડાયનેમિક એનર્જી વાઇલ મેટાબોલિઝમ, એટલે જ્યારે ફૂડનું ચયાપચય થાય, પાચન થાય ત્યારે એમાંથી કેટલી એનર્જી ઉત્પન્ન થાય. તો કાર્બોહાઈડ્રેટમાંથી 5 થી 6% થાય, તો પ્રોટીનમાંથી 30% થાય, ફેટમાંથી 4% ને. તો એ કેવું ફૂડ તમે લ્યો એના ઉપરથી પણ આધાર રાખે. જો વધારે પ્રોટીનવાળું ખોરાક લઈએ તો આપણે ઓછા ન્યુટ્રિશનલની જરૂર પડે, ખાલી કાર્બોહાઈડ્રેટ અને ફેટ લઈએ તો વધુ ન્યુટ્રિશનની જરૂર પડે. તો આ રીતે પણ અસર કરે. ફિઝિયોલોજીકલ સ્ટેટસ. તો સર્ટેન ફિઝિયોલોજીકલ કન્ડિશન ઇન્ક્રીઝ ડિમાન્ડ ઓફ BMR. તમને ખબર છે કે અમુક ફિઝિકલ કન્ડિશન એવી હોય કે એમાં BMR વધારે હોય, એમાં એનર્જીની વધારે જરૂર પડે. દાખલા તરીકે પ્રેગ્નન્ટ મધર. તો પ્રેગ્નન્ટ મધર હોય તો એને પોતાનું નરિશમેન્ટ પણ કરવાનું હોય, અને સાથે સાથે યુટ્રસમાં રહેલા ફિટસનું પણ નરિશમેન્ટ કરવાનું હોય. બંનેની એનર્જી એને પૂરી પાડવાની હોય. તો એને વધુ કેલરીની જરૂર પડે, તો વધારે ન્યુટ્રિશનની જરૂર પડે. તો ઇટ્સ ઓલ્સો રિલેટેડ વિથ ધ ફૂડ એન્ડ હેલ્થ. તો અહીંયા આપ્યું છે કે 300 કેલરી જેટલું વધારે જે નોર્મલ મધર હોય એના કરતાં પ્રેગ્નન્ટ મધરને 300 કેલરી જેટલી વધારે એનર્જીની જરૂરિયાત પડે. સોશિયો ઇકોનોમિકલ ફેક્ટર 100% ફૂડ અને હેલ્થ ઉપર અસર કરે. ન્યુટ્રિશનલ સ્ટેટસ ઇઝ મોસ્ટ કોમનલી ઇફેક્ટ બાય સોશિયો ઇકોનોમિકલ ફેક્ટર લાઇક લેવલ ઓફ ઇન્કમ, કેવી ફેમિલીની કેવી આવક છે એના ઉપર પણ ન્યુટ્રિશન સ્ટેટસ અસર કરે. સારી આવક હોય તો સારો ખોરાક લઈએ, ઓછી આવક હોય તો ઓછો ખોરાક લઈ શકે. ફેમિલીની સાઇઝ કેવડી છે
બરાબર. નાનું કુટુંબ હોય તો સુખી કુટુંબ હોય, સારી રીતે ખોરાક લઈ શકે. મોટું કુટુંબ હોય તો બધાનું ભરણ પોષણ ન પણ થઈ શકે. નોલેજ, ન્યુટ્રિશન અંગેનું કેવું નોલેજ છે, કેવું જ્ઞાન ધરાવે છે, તો એના ઉપર પણ આધાર રહે. પોવર્ટી, ગરીબાઈ કેવી છે, ગરીબ હોય તો ન ખાઈ શકે, ન્યુટ્રિશન પૂરું ન લઈ શકે, તો ન્યુટ્રિટિવ વેલ્યુ ન જળવાય, BMR ઓછો થાય. ઇગ્નોરન્સ, જતું કરવાની ભાવના હોય કે જવા દીવને આવું કોણ ખાય, તો આ પણ એક ન્યુટ્રિશન સ્ટેટસ ઉપર અસર કરે. તો આને કહેવાય સોશિયો ઇકોનોમિકલ ફેક્ટર. લાઇફસ્ટાઇલ એન્ડ ફૂડ હેબિટ, તો ન્યુટ્રિશન સ્ટેટસ ઇઝ મોસ્ટ કોમનલી અફેક્ટેડ બાય ધ લાઇફસ્ટાઇલ એન્ડ ફૂડ હેબિટ. તમને ખબર છે કે કેવી લાઇફસ્ટાઇલ છે, કેવી ફૂડની હેબિટ છે, બરાબર. એની સેલ્ફ ઇમેજ કેવી છે, સોશિયલ પ્રેસ્ટીજ કેવી છે, સોશિયલ સેરેમની, આ બધી લાઇફસ્ટાઇલ કહેવાય. કે એ ઘણા બધા એવા હોય કે એમને ફૂડ એઠું મૂકે તો જ મજા આવે, બરાબર. ઘણા બધા એવા હોય કે જેને માત્ર સારું જ ખાવાનું હોય, ઓછું જ ખાવાનું હોય, થોડું ખાઈને મૂકી દે. સોશિયલ સેરેમની, તો ગમે સામાજિક પ્રસંગો હોય તો જેટલું ખાય એના કરતાં પણ ખોરાકનો બગાડ વધારે થાય, બરાબર. અથવા તો વધુ પ્રમાણમાં ઓવરહાઇડ્રેટ ડાયટરી પણ થઈ જાય. તો આને કહેવાય લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ. ફૂડ ફેડ મીન્સ લાઇક અને ડિસલાઇક. ઘણી વખત એવું બને કે આ ભાવે છે ને આવું નથી ભાવતું, બરાબર. ઘણાને કેળા ભાવે, ઘણાને ન ભાવે, ઘણા દૂધની બાધા લઈને બેઠા હોય, તો મિલ્ક ઇઝ ધ ટોટલ ફૂડ કહેવાય. તો એની પણ બાધા લઈને બેઠા હોય તો એને કહેવાય ફૂડ ફેડ. કુકિંગ પ્રેક્ટિસ ઓલ્સો અફેક્ટેડ ન્યુટ્રિશન સ્ટેટસ. કુકિંગ, રાંધવાની પદ્ધતિ કેવી છે, બરાબર. જો કુકિંગ પ્રેક્ટિસ જ સારી ન હોય અને બધા ન્યુટ્રિટિવ વેલ્યુ જળવાતી ન હોય તો એનાથી આપણને ન્યુટ્રિશનલ સ્ટેટસ ઉપર ચોક્કસ અસર કરે. પ્રીલેક્ટિંગ ફૂડ એન્ડ બોટલ ફીડિંગ, બરાબર. પ્રીલેક્ટિંગ ફૂડ એટલે અહીં ગળથુથી કહેવાય. જો બાળકને ગળથુથી પાય તો બાળકને ઇન્ફેક્શન કેટલું, તો અહીં એ ફૂડ જ કહેવાય એક જાતનું પ્રીલેક્ટિંગ ફીડ. બોટલ ફીડિંગ આપતા હોય, ધાવણનું આપતા હોય, તો એવી વખતે પણ બાળકના ન્યુટ્રિશન સ્ટેટસ ઉપર અસર થાય. મેલ ડોમિનન્ટ ફેમિલી હોય. મેલ ડોમિનન્ટ ફેમિલી મીન્સ કે પુરુષ પહેલાં જ ખાય, વધે ત્યાર પછી સ્ત્રી ખાય. અત્યારે હાલમાં આપણી પદ્ધતિ છે મેલ ડોમિનન્ટ, કે પહેલાં ઘરમાં જમવા કોણ બેસે, તો જમવા બધા મેલ જમવા બેસે પહેલાં, ત્યાર પછી ફિમેલ બેસે. તો ઘણી વખત ફિમેલની પાછળ વધે નહીં તો એ બીજું બનાવે નહીં, મારે ચાલશે એમ કરીને ખાઈ લે, તો એને મેલ ડોમિનન્ટ ફેમિલી કહેવાય. પછી રિલિજિયસ કસ્ટમ એન્ડ ફાસ્ટિંગ સ્ટાર્વેશન. ઘણી વખત ધાર્મિક ઘણા બધા રીત રિવાજો, ફાસ્ટિંગ એટલે ઉપવાસ, સ્ટાર્વિંગ એટલે ઉપવાસ, બરાબર. તો આવું બધું રાખે તો પણ એની અસર છે એ હેલ્થ ઉપર પડે. ટ્રેડિશનલ ફેક્ટર ઘણા બધા હોય, એમાં બિલીફ અને કસ્ટમ, માન્યતાઓ કેવી છે. એડલ્ટ્રેશન ઓફ ફૂડ, ફૂડમાં ભેળસેળ હોય, ચોખ્ખું કાંઈ મળતું ન હોય તો પણ ન્યુટ્રિશનની જે આપણને જે વેલ્યુ છે એ પૂરી ન મળે અને પરિણામે આપણને હેલ્થ ઉપર અસર થાય, બરાબર. પાયકા મીન્સ ધૂળ ખાવી, ચોક ખાવી. ઘણા બાળકો છે એ ધૂળ ખાતા હોય. ઘણી પ્રેગ્નન્ટ માતાઓ તમે જુઓ ભૂતળો ખાય, કાળા ઓલા ચોક હોય એવું ખાય, બરાબર. ખોતરીને ધૂળ ખાતા હોય, ગારની માટી કરેલી હોય તો ખાય, કાળી માટી ખાય, તો એને પાયકા કહેવાય. પછી મુસ્લિમ કોમ્યુનિટી, આ ટ્રેડિશનલ ફેક્ટર છે. મુસ્લિમ કોમ્યુનિટી ટુગેધર વિથ કોમન ન્યુટ્રિશન. તો મુસ્લિમ કોમ્યુનિટીમાં તમારે જોવું હોય તો જોઈ શકો તમે કે મોટા ભાગના એક થાળી હોય અને એમાં બધા ખાતા હોય, તો જેના ભાગમાં વધારે આવે એના ભાગમાં વધારે આવે, ઓછું આવે એના ભાગમાં ઓછું આવે, તો આ ટ્રેડિશનલ ફેક્ટર કહેવાય. હિન્દુ વુમન ઓફનલી ટેક ફૂડ લેફ્ટ ઓવર ધેર હસબન્ડ. તો હિન્દુમાં પણ આવી માન્યતા છે કે હંમેશા સ્ત્રી છે એ પોતાનો પતિ જમી લે પછી જમતી હોય. હિન્દુ વુમન ઓફનલી ટેક ફૂડ લેફ્ટ ઓવર બાય ધેર હસબન્ડ. એના પતિ જમે પછી જમવાની ભાવના હોય, તો એને પત્નીને ઘણી વખત ઓછું મળતું હોય. પ્રેગ્નન્ટ વુમન નોટ ઇટ પપૈયા ઓર બ્રિંજલ. ઘણી વખત પ્રેગ્નન્ટ વુમન હોય, સગર્ભા માતા હોય તો એ પપૈયું ન ખાય, ગરમ પડે, રીંગણું ન ખાય, ગરમ પડે. તો ખરેખર એ ગરમ નથી પડતું, એમાંથી ઘણા બધા આપણને ફૂડ ફેટ મળી રહે પણ એ ખાતા નથી, તો એને કહેવાય ટ્રેડિશન. ફૂડ સચ મીટ, ફિશ, એગ્સ, જેગરી આર કન્સિડર એઝ અ હોટ ફૂડ. એટલે ઘણી બધી લોકોમાં માન્યતાઓ એવી હોય કે માંસ છે, ફિશ છે, એગ્સ છે, ગોળ છે, આ બધા ગરમ ખોરાકો કહેવાય, બહુ ખાવા જોઈએ નહીં, આવી માન્યતાઓ હોય. તો ગરમીમાં એ પણ ન ખાતા હોય. તો ઘણી વખત એવી માન્યતા હોય ફૂડ સચ બનાના, કર્ડ, મિલ્ક, લેમન કન્સિડર એઝ એ કોલ્ડ ફૂડ. તો બનાના છે એટલે કેળું છે, દહીં છે, દૂધ છે,
લીંબુ શરબત છે, આ બધા ઠંડા પીણાઓ છે, ઠંડા ફૂડ છે, આ પણ ન ખાવા જોઈએ એવી માન્યતાઓ હોય. તો આમ કરી અને પણ જે ન્યુટ્રિશન સ્ટેટસ છે એ નીચું જતું હોય. Some Orthodox Hindu do not eat in certain vegetable like onion and garlic. ઘણા બધા ઓર્થોડોક્સ એટલે રૂઢિચુસ્ત એવા હિન્દુ ફેમિલી હોય કે જે વેજીટેબલમાં ઓનિયન અને ગાર્લિક એટલે કે ડુંગળી અને લસણ ન ખાતા હોય. તો એવા પણ ઘણા બધા રૂઢિચુસ્તવાળા ફેમિલી હોય, ઓર્થોડોક્સ ફેમિલી હોય. પણ ડુંગળી ખાવી જોઈએ, લસણ થોડી જેટલી માત્રામાં ખાવું જોઈએ એટલું ખાવું જોઈએ. તો એમાં ઘણો બધો ફાયદો થતો હોય. તો આ બધા છે એ ફૂડ અને હેલ્થ ઉપર અસર કરતા ફેક્ટર્સ છે. આગળ જોઈએ તો ફૂડ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન. ફૂડનું ઘણી વખત પ્રોડક્શન ઓછું થતું હોય અથવા તો એનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ન થતું હોય. જે કંઈ શાકભાજી કે આ તે થતા હોય તો બધા શાકભાજી છે એ મોટાભાગે સિટીમાં સારા પૈસા મળવાના હિસાબે સિટીમાં વહી જતા હોય. તો એના હિસાબે ગામડામાં એ ઘણી વખત ન પણ રહેતું હોય એવું પણ બને. તો આવી વખતે આ બનતું હોય, બરાબર. તો ઘણી વખત આવું બને કે ગ્રામ્ય લેવલે ઘણી વખત સારા ખોરાક મળે નહીં. તો આ હતા કેટલાક ફેક્ટર્સ જે આપણને અફેક્ટિંગ ફૂડ અને હેલ્થ. એમાં બેઝિકલી આપણે જોયું કે કયા કયા ફેક્ટર હતા. તો પેલું બેઝલ મેટાબોલિક રેટ BMR ખૂબ અસર કરે, વેઇટ, એજ, સેક્સ, ક્લાઇમેટ એન્ડ એન્વાયરમેન્ટ, ફિઝિકલ એક્ટિવિટી, એક્શન ઓફ ફૂડ, ફિઝિયોલોજીકલ, સોશિયો ઇકોનોમિકલ ફેક્ટર, લાઇફસ્ટાઇલ એન્ડ ફૂડ હેબિટ, ટ્રેડિશનલ ફેક્ટર અને ફૂડ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન. તો આ બધા એવા ફેક્ટર છે કે જે ડાયરેક્ટ ફૂડ અને હેલ્થ ઉપર અસર કરતા પરિબળો છે. નેક્સ્ટ આપણે ખૂબ અગત્યનું અને એવું આપણે જોશું કે રોલ ઓફ ફૂડ. દરેક ફૂડનો કેવો રોલ છે, એમાં એની મેડિસિનલ વેલ્યુ કેવી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.